ગુજ્જુભાઈ, કેરી ઓર્ગેનિક કહીને પણ કાર્બાઇડથી પકવેલી હશે તો એને કેવી રીતે ખબર પડશે? તને એકલીને નહીં, પણ આજે હું તમને બધાને 5 એકદમ લોજિકલ રીત સમજાવીશ, જેનાથી તમે ઘરે બેઠા જ આ વસ્તુને ચેક કરી શકો છો. અને લાસ્ટમાં એક બોનસ ટીપ પણ આપીશ. પહેલી રીત છે કે કેરીની રાઇપનિંગ પેટર્ન જોવાની. એટલે કે જો તમે કેરીના ઉપરનો ભાગ, દાંડી તરફનો ભાગ કાચો દેખાય પણ નીચેનો ભાગ પાકો દેખાય તો એ ચોક્કસ આર્ટિફિશિયલી પકવેલી કેરી જ છે. બીજી રીત છે કે તમે જો એક પાકેલી કેરીને આવી રીતે હાથમાં પકડીને થોડું પ્રેશર આપો અને જો તમને બહુ જ કડક લાગે છે, એનો મતલબ છે કે એ હજી અંદરથી પાકી નથી અને એને ઉપરથી પકવેલી દેખાય એવી એના પર ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. ત્રીજી રીત છે કે જો એક પાકી દેખાતી કેરીની દાંડીના ભાગમાં સૂંઘવાથી મીઠી સુગંધ નથી આવતી તો એ પણ એક આર્ટિફિશિયલી પકવેલી કેરી હોવાના બહુ જ હાઈ ચાન્સીસ છે. ચોથી રીત છે કે જો એક પાકેલી કેરીને તમે કાપો અને જો ગોટલાની તરફ તમને હજી કાચું લાગે અને બહારની તરફ તમને પાકી લાગે તો એ પણ એક આર્ટિફિશિયલી પકવેલી કેરીના બહુ જ મોટી નિશાની છે. હવે છેલ્લી અને સૌથી પરફેક્ટ રીતને જાણ્યા પહેલા તમે લોકો આ વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને તમારા બધા જ ઓળખીતાઓ સાથે શેર કરી દેજો, એટલે કોઈને પણ આ ઉનાળામાં આર્ટિફિશિયલી પકવેલી કેરી ખાવી ના પડે. અને આ રીત છે કે જો તમે પાકેલી કેરીને કાપીને ખાવ છો અને જો તમને જરા પણ પાવડરી ફીલ થાય છે કે પછી ખાધા પછી એક આમ વિયર્ડ આફ્ટર ટેસ્ટ રહી જાય છે, આમ મોઢું આમ ખરાબ થઈ જાય છે, તો એ પણ એક આર્ટિફિશિયલી પકેલી કેરીની બહુ જ મોટી નિશાની છે. અને બોનસ ટીપ જે મેં પોતે પણ ટ્રાય કરી છે એ છે કે કોઈ પણ એક પરફેક્ટલી પાકી દેખાતી કેરીને પણ જો તમે પાણીની અંદર બોળો છો તો અને જો એ ઉપર તરે છે તો એનો મતલબ છે કે આ કેરી હજી અંદરથી કાચી છે અને ખાલી ઉપરથી પાકેલી દેખાય એવી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. હવે સમજી? હા, હું આજથી જ આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને કેરી ખરીદીશ. અને તમે લોકો પણ આ વિડીયોને ખાસ સેવ કરી લેજો, એટલે ભવિષ્યમાં ભૂલી જવાય તો તરત જોવા મળે. અને મને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં.